હેલો ગાઈસ, વેલકમ ટુ અવર ચેનલ અને આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે આવી ગયા છે આપણા નવા શું કહેવાય રેસ્ટોરન્ટ ઉપર, મટકા મૈસૂર. તમે જોઈ રહ્યો છો આપણે યસ ડીબીસીના બધા બોયઝ આ નવા રેસ્ટોરન્ટના શું કહેવાય સ્વાદ માણવા માટે આવ્યા છીએ. તો આ વ્લોગની શરૂઆત આપણે અહીંયા પહોંચી ગયા છે હવે, અને હવે ધીરે ધીરે બધાને ઇન્ટ્રોડ્યુસ કરશું. તો આ રહ્યું એનું એન્ટ્રન્સ. આપણે આ કઈ બાજુ આવ્યું છે? આ લોકેશન છે વીઆઈપી સર્કલ મોટા વરાછા. બરાબર છે. અહીંયા ઢોસા ને એ બધું મળશે, સાથે ચાઇનીઝ ને એ બધું વેરાયટી પ્રકારની છે. તમે લોકેશન જોઈ રહ્યા છો. ખૂબ જ સરસ લોકેશન છે. અને અહીંયા સામે આપણા 3 ત્રિપુટીઓ બેઠા છે, પાર્થભાઈ, રાજુભાઈ અને તવાભાઈ. ચાલો જઈએ તવાભાઈ પાસે, થોડી વાતોચીતો કરીએ. તવાભાઈ, હેલો ભાઈ, શું ચાલી રહ્યું છે ભાઈ? ઓનર એક બેલવેન્ડર ने ग्रे ग्रूस ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके पार्सल ભાઈ આ ગુજરાત છે, ડ્રાય સ્ટેટ, પ્લીઝ મેન્ટેન. અમારે એક જ નિયમ, નોથી પાક ગુજરાત બહાર. समझ रहे हो आप ना. તમને અહીંયા મજા આવશે. અહીંયા આવી જજો, મટકા ઢોસામાં ખાવા માટે. અહીંની સર્વિસ થી માંડીને તમને બધું A1 મળશે. કોઈ જાતની તકલીફ તમને અહીંયા પડશે. અને સ્વાદ તમે પૂછો નહીં, આના જેવો સ્વાદ તમને કોઈ જગ્યાએ મળશે નહીં. થેન્ક યુ. બીજું નામ લેશો તો કૂપન કોડ ડિસ્કાઉન્ટ મળશે 50% ઓફ. શું વાત કરો છો? ડીબીસી બોયઝ ના કૂપન ઉપર કેટલા ટકા? 50% કહી છે, પણ 50% ના મળે. એની આપણે પહેલા સબસ્ક્રાઇબ કરવાનું. ડીબીસી બોય ને સબસ્ક્રાઇબ કરો ચેનલ ને. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, સાથે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરવાનું. એ જો બંને વસ્તુ તમે કરી હશે તો તમને મિનિમમ 25% ડિસ્કાઉન્ટ મળી જશે. શું કેવું છે? તે તો હવે આપણે ઓનર જોડે વાત કરીએ, શું કહે છે ઓનર અહીંના, તેના પ્રમાણે અમે તમને અપડેટ કરશું. આ વિડીયોને લાસ્ટ સુધી તમે જો, આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. 100 મિલિયન વ્યૂ જોઈએ, 100 મિલિયન. થેન્ક યુ. આપણે બધા બીજા ભાઈઓ તરફ જઈએ. આ આપણા મિની ઓનર ગેંડાભાઈ. ભાઈ સોરી યજ્ઞભાઈ. ના બહુ નાના છે ત્યાં ઓનર માટે. અત્યારે ઓનર માટે બહુ નાના છે. નાસ્કાભાઈ બોલો. પહોંચી ગયા તમે? અમે પહોંચી ગયા. બહુ સરસ આમના પપ્પાએ એમ્બિયન્સ બનાવ્યું છે. આ એમની બાઇક માટે તો સ્પેશિયલ, અમારી બાઇક માટે સ્પેશિયલ પાર્કિંગ થઈ રહી છે આપણી આરએસ 10 ની. પછી આના પછી ક્રિશભાઈ અમારે ટેક ઓવર કરશે માઇક. કિસભાઈ, અમે જમ્યા, શું મજા આવી જમવાની. હા, આંગણા ચાટ તરીકે એવું તો ભોજન હતું અમારું, ખૂબ મજા આવી. તમે રોજ આવશો અહીંયા, હે ને સેલભાઈ? અને મુખવા સારો હતો. ટ્યુશન હતું તમને પછી પહોંચી ગયા? હા, પહોંચી ગયા. અમારે 7 વાગે ટ્યુશન પૂરું થઈ જાય. આજે તમારા સર બહુ સારા કે તમને સારા જવા દીધા આજના દિવસ? સારા જવા દે. હવે શું સરને બોલશો? કહીએ. હવે આગળના દોર જયભાઈ સંભાળ. જયભાઈ, જયભાઈ ઊંઘી જયભાઈ ગયા. શું થયું જયભાઈ? જયભાઈ ને માથું દુખાય છે. જયભાઈ જે એડિટર, જયભાઈ આપણા બેસ્ટ એડિટર. સો કોલ્ડ બાજભાઈ અત્યારે શું કરી રહ્યા છે? બાજભાઈ, આ બાજ નથી, આ ચકલો છે, ચકલો. બાજભાઈ નું ચેટિંગ ચાલે છે. થોડી પ્રાઇવેટ વસ્તુ રિવીલ થઈ જશે નહીં તો. યજ્ઞભાઈ નું લીધું, પણ એ લેવા જેવું કઈ છે નહીં. રેબિટ, હા, ખરગોશ. બે નવા મેમ્બર અહીંયા છે. સ્પેશિયલ મેમ્બર છે અહીંના મટકા મૈસૂરના. આ જો સસલાભાઈ 1, સસલાભાઈ 2. એટલે અહીંયા જો તમે આવશો તો તમે આવી રીતના મજા માણી શકશો સસલા સાથે પણ રમીને. એટલે જો તમારી પાસે કોઈ નાનું બાળક છે, નાના બાળકને લઈને આવશો તો તેમના માટે પણ એક ફન ફેક્ટર માટે અહીંયા આપણે સસલાભાઈ રાખ્યા છે. તો સસલા સાથે આપણે રમી શકશું. સાચી વાત છે. તમારા ભાઈઓને મળીને કેવું લાગે? મારા ભાઈઓ બહુ ક્યુટ હતા, એટલે મને બહુ મજા આવી. મારા જેવા છે. અરે સસલા જેવા તો બધા જ દેખાય. હા, ખાલી દાંત બે બહાર કાઢી લો ને એટલે સસલા જેવા. આપણે અંદર ક્યારે લેવું? દાંત. અચ્છા, દાંત બધું કરશું. કેવું મગજ? વિકૃત મગજ.
तोबा 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 थारा मूड खराब कर दिया યજ્ઞભાઈ, ઓ યજ્ઞભાઈ, શું થયું યજ્ઞભાઈ? આપણું એનું મેનુ છે, મંચુરિયન છે બધા, પાઉંભાજી અને જે આપણું મેઇન વસ્તુ સાઉથ ઇન્ડિયન ઢોસા ને એ બધું. તો ગાઈસ જમી લીધું છે, હવે જમી કારવીને આપણે બધા સેટ થઈ ગયા છે, બરાબર. અમારા ભાગમાં કઈ આવવા જ નહીં દીધું, બધું ખાઈ ગયા ભાઈ, કઈ રવા જ નહીં દીધું. એ તો તમે આ ટેબલ ઉપર બધું આવ્યું એ તો તમે સાઈઝ જોઈને કહી જ શકો છો કોણે કેટલું ખાધું, બરાબર છે. સાઈઝ જોઈને કહી શકો મેટર નહીં રખતા બરોબર. સાઈઝ જોઈને તમે જણાવી શકો છો કેણે કેટલું ખાધું. મારા કરતા ડબલ ખાઈ ગયો. હા, અહીંયા જુઓ અને અહીંયા તો જુઓ, બરાબર છે. એટલે એવું કામકાજ છે બધું સેઉલભાઈનું, પણ ઠીક છે, હવે કઈ વાંધો નહીં, ચાલે હવે, બરાબર. પણ સેઉલભાઈ પ્રત્યે માન છે, ટ્યુશન છોડીને ખાવા આવ્યા છે, માન છે એમના ઉપર, મને બહુ જ માન છે. ટ્યુશનમાં ગુલ્લો મારીને ખાવા છે, સરને કીધું છે કે વહેલા છોડો, બહુ માન છે મને. 12th છે પણ ના, ખાવાનું પહેલા 12th પછી, એવું છે કામકાજ. તું ઉપર રાખ, બીજું કઈ નહીં. ના ના, આપણે લો એંગલ જ લેવાનું. સો હિયર વી આર ગાઈસ, વેલકમ ટુ ધ એર મોલ. હવે અહીંયા થોડા ટાઈમ સુધી આપણે ટાઈમ પાસ કરીશું. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. તો આપણા બધા ડીવીસીના બોયસ અમે આવ્યા હતા એર મોલ, સોરી એર નહીં, પણ અહીંયા આવીને ખબર પડી કે જે અમારા 3 સિવાય, એટલે કે જીગરભાઈ, આપણા બાજભાઈ અને અમે 3 જણા, અમે 3 જણા તો અહીંયા જ હતા, અમે તો અંદર જ હતા. પણ આ લોકો મેકડીમાં હતું એવું કીધું હતું, ખોવાઈ ગયા હતા. અમારા 3 છે આ બધા અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ગયા હતા, પછી ખોવાઈ ગયા. તો એ લોકો મળ્યા છે અહીંયા લેન્સકાર્ટમાં, ખબર નહીં શું કરી રહ્યા છે. અડધા લોકો પાસે તો પણ ખબર નહીં શું કરી રહ્યા છે. એટલે હવે જોઈએ અંદર શું કામકાજ ચાલતા છે. શું કરતા હતા? કોણ? વાવ, સેઉલભાઈ બૂચ મારવાનું વિચારતા હતા. સેઉલભાઈ પોતાના કહેવાય ને કે ખાનગી કામોની શરૂઆત કરી દીધી છે. જોઈએ, આ જો જોઈ જ રહ્યા છે, ટ્રાય મારી રહ્યા છે કયા બૂચ મારવા. જો એક ચશ્મા એમને ગમ્યા છે. સરસ. સેઉલભાઈ હવે શું કરશે આનું તે કોણ જાણે. સેઉલભાઈ, અહીંયા લેન્સકાર્ટમાં એક જ વસ્તુ કરવા આવ્યા છીએ, જે છે ચશ્માની સાફ સફાઈનું કામ કરવા. આમણે પછી આપણા બીજા મફતિયાભાઈ ક્યાં ગયા? ક્યાં ગયા મફતિયાભાઈ? આ મફતિયાભાઈએ પણ કરાવ્યું છે, હવે આ મફતિયાભાઈ કરાવે છે. એટલે ધીરે ધીરે બધા ચશ્મા સાફ કરે છે, બીજું કંઈ नहीं. और यहाँ पे बाज भाई अपने आप को सहारते हुए. क्या जવું છે? ગોવા. હા, ગોવાની તૈયારી है. कैसा लगा मेरा मजाक? એક મિનિટ. આટાપાડા શું ખાવું છે આપણે? વોફલ્સ. ક્યાં વોફલ ખાવા છે? बटरस्कॉच. બટરસ્કોચ વોફલ ખાવું છે તો અમને પણ ઈચ્છા છે, ખવડાવો. I am sorry, Babu.